હવે જો મિત્રો આજે ટોપિક છે આમાં આપણે જોવાનું છે કે સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટી. મિત્રો પ્રાયોગિક રીતે આપણે ફિઝિક્સ જે છે અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એટલે કે એમાં બધા સબ્જેક્ટ આવી જાય. સમજો એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કોઈ પણ મૂલ્ય છે એ ખાસ કરીને પ્રાયોગિક રીતે નક્કી થતું હોય અને એ પ્રાયોગિક જે મૂલ્ય છે એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં કંઈક અલગ પડતું હોય. સમજો એટલે કે 100% એ મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય જેટલું હોય નહીં. જેમ કે આપણને ખ્યાલ છે કે જે બળનું જે ફોર્મ્યુલા છે હું અહીં સિમ્પલ લખું છું અત્યારે. બળનું ફોર્મ્યુલા F બરાબર m * a છે, જેમાં m છે ને આપણે શું કહી શકીએ કે કોઈ પદાર્થનું દળ. સમજો બરાબર. હવે એમ કહો કે પદાર્થનું દળ 2 કિલોગ્રામ છે અને ઈ પદાર્થમાં જે પ્રવેગ છે ઈ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો ઈ પદાર્થ ઉપર લાગતું બળ કેટલું? તો તમે કહેશો 2 ન્યૂટન. મિત્રો આ જે 2 ન્યૂટન છે આપણે કઈ રીતે કીધું? તો કે આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે ગણતરી કરી. એટલા માટે આ જે મૂલ્ય છે ને એને સૈદ્ધાંતિક કહેવાય. સમજો આ મૂલ્ય કેવું થયું? સૈદ્ધાંતિક. હવે માની લો કે તમારે એક પ્રેક્ટિકલ કરવાનો છે કે તમારે કોઈ પણ 2 કિલોગ્રામ દળની વસ્તુને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરવી છે, તો એના માટે જરૂરી બળ કેટલું હોય? તો તમે અસંખ્ય એના રીડિંગ લેશો, કારણ કે પ્રાયોગિક મૂલ્ય છે એ એક જ રીડિંગ ઉપરથી નું નક્કી થાય. તમારે ઈ જ વસ્તુ છે એના ઘણા બધા અવલોકન લેવા પડે અને ઈ અવલોકનની સરેરાશ નીકળે અને સરેરાશ ઉપરથી તમારું એ મૂલ્ય છે નક્કી થતું હોય. તો બની શકે કે પ્રાયોગિક જે મૂલ્ય તમે નક્કી કરશો, પ્રાયોગિક મૂલ્ય સમજો, ઈ પ્રાયોગિક મૂલ્ય તમે નક્કી કરતા ઈ બળની જે કિંમત છે ઈ હું એમ કહું છું કે આટલી આવે છે 1.90 ન્યૂટન. સમજો બરાબર. તમે ઈ પ્રાયોગિક બળનું મૂલ્ય નક્કી કર્યું પ્રયોગ દ્વારા, તો ઈ બળની કિંમત કેટલી આવી? 1.90 ન્યૂટન. હવે તમે ખાસ ધ્યાન આપો કે 2 ન્યૂટન અને 1.90 ન્યૂટન છે, એમાં આટલો ડિફરન્સ છે. કેટલો? 0.10 ન્યૂટન. તો ઈ 0.10 ન્યૂટન છે ઈ બળના માપન મૂલ્યમાં 0.10 ન્યૂટનનો જે ડિફરન્સ આવ્યો, ઈ જે એરર આવી એને માપનમાં શું કહેવામાં આવે છે? ત્રુટી. ખબર પડે છે કે નહીં? માપનમાં રહેલી ત્રુટી છે ઈ આટલી છે. હવે ઈ ઉદ્ભવવાના ઘણા બધા કારણો. આ ત્રુટી શા માટે ઉદ્ભવી કે આ મૂલ્ય શા માટે આટલું આવ્યું, એના ઘણા બધા રીઝન હોઈ શકે છે. એની આપણે આગળ ચર્ચા કરશું. પણ કહેવાનો મતલબ શું કે આ જે ત્રણ શબ્દ છે, સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટી, એમાં હવે આપણે પહેલા માપનમાં ત્રુટી છે એ સમજ્યા કે જ્યારે તમે કોઈ પણ મૂલ્ય છે, ભૌતિક રાશિનું કોઈ પણ મૂલ્યનું માપન કરો છો, તો ઈ માપન છે ઈ મૂલ્યમાં, માપન મૂલ્યમાં કંઈક એરર જોવા મળે છે, અચોકસાઈ જોવા મળે છે. સમજો ઈ અચોકસાઈને તે માપનમાં રહેલી શું કહેવામાં આવે છે? ત્રુટી. જેને આપણે સિમ્પલ ઇંગ્લિશમાં એરર તરીકે ઓળખી છે. આપણે કહીએ છીએ કે કોઈ પણ વસ્તુનું આપણે અવલોકન કરતા હોય અથવા કોઈ પણ વસ્તુ માપતા હોય તો ત્યારે એના માપન પછી આપણે એક શબ્દનો પ્રયોગ કરીએ છીએ, આમાં આટલી એરર આવે છે. સમજો એના મૂલ્યમાં આટલી એરર આવે છે. તો એનો મતલબ શું થયો કે તમે જે ભૌતિક રાશિનું માપન કરો છો એ મૂલ્ય ચોક્કસ નથી તમને જણાવ્યું, પણ એમાં કંઈક અચોકસાઈ રહેલી છે. ખબર પડે છે કે નહીં? જેમ કે હું એમ કહું કે આમાં કેટલી અચોકસાઈ રહેલી છે બળના માપન મૂલ્યમાં, તો તમે કહેશો 0.10 ન્યૂટન, તો એમાં રહેલી ત્રુટી કહેવાય. ખબર પડે છે કે નહીં? એટલે ત્રુટીની વ્યાખ્યા એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ છે. ત્રુટી એટલે શું? તો કે માપનમાં રહેલી અચોકસાઈ. માપનમાં રહેલી અચોકસાઈને એક ખાસ શબ્દ તરીકે ઓળખવામાં આવે ત્રુટી. તો પ્રશ્ન થાય કે જો માપનમાં જે અચોકસાઈ રહેલી છે તો ચોકસાઈ કોને કહેવાય? ખબર પડે છે કે નહીં? તો હવેના જે પોર્શન છે એમાં આપણે બે શબ્દ ખાસ સમજવાના છે. એક છે સચોટતા અને બીજો જે શબ્દ છે ચોકસાઈ. એમાં પહેલા આપણે ચોકસાઈની વાત કરી, જેને ઇંગ્લિશમાં એક્યુરેસી કહેવાય. જો ઘણીવાર જે વિદ્યાર્થી મિત્રો છે અથવા તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ તમે જોયું હશે ઘણીવાર આ બે શબ્દોને એક સાથે પ્રયોગ કરતા હોય. ખબર પડે છે કે નહીં? ઘણીવાર અમુક તમે જોયું હશે કેવા શબ્દોનો પ્રયોગ કરતા હોય કે આ વસ્તુ છે એકદમ સચોટ અને ચોકસાઈ છે. તો મિત્રો એ બે વસ્તુ એક જ નથી. ખબર પડે છે કે નહીં? એ બંને વચ્ચે
ડિફરન્સ છે, કંઈક ભેદ છે. એની ભેદ અત્યારે આપણે આ સમજવાનો છે. બરાબર. પહેલા હું ચોકસાઈની વાત કરું. ચોકસાઈ એટલે શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપન મૂલ્ય, સમજજો, કોઈ પણ ભૌતિક રાશિનું માપન મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. ફરીવાર, કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપન કરો છો. ધારી લો કે તમે કોઈ પણ એક લંબાઈનું માપન કરો છો. હવે એ લંબાઈનું જે માપન મૂલ્ય છે એના સાચા મૂલ્યની કેટલી નજીક તમને મળે છે તો એને શું કહેવામાં આવે છે? ચોકસાઈ, એક્યુરેસી. તો સચોટતા એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રિસિઝન. તમે ઘણીવાર ક્રિકેટ કે અમુક ગેમમાં તમે સાંભળ્યું હશે કે જે અમ્પાયર છે જ્યારે ડિસિઝન આપે છે, તમને ખબર છે, અમ્પાયર છે કે જ્યારે આઉટ કે નોટ આઉટનું જ્યારે ડિસિઝન આપતો હોય ત્યારે આ શબ્દનો ખાસ ઉપયોગ કરે છે કે આ જે ડિસિઝન છે પ્રિસિઝન ડિસિઝન છે. કોઈ પણ અમ્પાયર એ વ્યક્તિને આઉટ આપ્યો હોય ને થર્ડ અમ્પાયરની જ્યારે મદદ લેશે ત્યારે થર્ડ અમ્પાયર ફરીવાર એ વસ્તુ ચેક કરે છે. તો ઈ જ્યારે ડિસિઝન આપશે થર્ડ અમ્પાયર, તો એ ડિસિઝનને એક શબ્દ અહીંયા પ્રયોજાય છે, પ્રિસિઝન ડિસિઝન, મતલબ સચોટ ડિસિઝન. તો ઈ શું કહેવામાં આવે છે? એની વ્યાખ્યા શું છે? સમજો સચોટતાની. આપણે તો આ ભૌતિક રાશિનું માપ કરવાનું ખબર પડે છે ને. આપણે વાત કરશું સચોટતાની. ઈ શેમાં, કોના સંદર્ભમાં વાત કરશું? તો કે ભૌતિક રાશિના માપનની. તો હું અહીં કહીશ કે ભૌતિક રાશિનું માપન, આ માપન સમજજો કેટલા વિભેદન અથવા સીમાઓ, સીમા એટલે લિમિટ, સુધી કરવામાં આવે તેને સચોટતા કહે છે. તો હવે મિત્રો તમને બે વસ્તુનો ભેદ છે એ ખાસ ખબર પડી કે ચોકસાઈ એટલે શું? તો કે માપન મૂલ્ય છે. કોઈ પણ રાશિનું તમે માપન કરો છો, એ માપન મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક આવે છે એને ચોકસાઈ કહે છે. અને આ માપન છે, સમજો, આ માપન કેટલી લિમિટ, કેટલા વિભેદન સુધી તમે કરો છો એને શું કહેવામાં આવે છે? તો કે સચોટતા. હજી આ બે વસ્તુનો જે ભેદ છે હું તમને એક એક્ઝામ્પલ આપીશ, એના ઉપરથી એકદમ ક્લિયર થઈ જશે. તો હવેનું જે એક્ઝામ્પલ છે એ ખાસ સમજો. માની લો તમારે કોઈ એક વસ્તુની લંબાઈ છે એનું માપન કરવાનું છે. સમજો, એક લંબાઈનું માપન કરો છો તમે, એમાં ઈ લંબાઈનું સાચું મૂલ્ય આટલું છે. જો ઈ લંબાઈનું સાચું મૂલ્ય કેટલું? તો કે 3.678 સેન્ટીમીટર. હવે તમારી પાસે બે સ્કેલ છે, બે અલગ અલગ સાધન છે. પહેલી સ્કેલ નંબર 1, સ્કેલ પ્રથમ, આ જે સ્કેલ છે, હવે પ્રથમ સ્કેલનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે. સિમ્પલ. પ્રથમ સ્કેલ છે તમારી પાસે, એનું વિભેદન કેટલું છે? 0.1 સેન્ટીમીટર. મિત્રો અહીંયા તમને એક પ્રશ્ન થશે કે વિભેદન એટલે શું? સમજો. તો અત્યારે હું તમને સિમ્પલ એક વસ્તુ સમજાવું કે કોઈ પણ વસ્તુનું જે વિભેદન હોય, સાધનનું વિભેદન એટલે શું? તો કે એ સાધન છે ને લઘુત્તમ માપ શક્તિ. માની લો તમારી પાસે એક સ્કેલ છે, ફૂટપટ્ટી જેને આપણે કહીએ છીએ ને, તો એ 30 સેન્ટીમીટર હોય. સ્કેલ આપણે જે દોરી છે, સમજજો, એ 30 સેન્ટીમીટર હશે. આ રીતે આ 0 થી 30 સેન્ટીમીટર. એમાં 0 અને 1, આ 1 સેન્ટીમીટર, એની વચ્ચે 10 કાપા હશે. કેટલા કાપા હશે મિત્રો? 10 કાપા. એક કાપો શીના બરાબર કેટલા થાય? જે સ્કેલ હોય છે એમાં 30 સેન્ટીમીટરની જે સ્કેલ હોય છે તમારી પાસે, એમાંથી એક કાપો શીના બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 0.1 સેન્ટીમીટર. ઈ પછી જેવી સ્કેલ તમારી પાસે, સમજજો બરાબર. હવે મિત્રો આ પહેલી જે સ્કેલ છે એનું મેં તમને કીધું વિભેદન 0.1 સેન્ટીમીટર છે, એટલે 0.1 સેન્ટીમીટર સુધી માપન કરી શકે, એનાથી આગળ ઈ વસ્તુ માપી શકે નહીં. અને આ સ્કેલનો ઉપયોગ કરીને લંબાઈનું તમે માપન કર્યું અને ઈ માપન મૂલ્ય તમને મળ્યું 3.5 સેન્ટીમીટર. સમજો, તમે આ સ્કેલનો ઉપયોગ કર્યો જેનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે, એની મદદથી તમને
આનું માપન મૂલ્ય કેટલું મળ્યું તો કે 3.5 સેન્ટીમીટર. હવે તમારી પાસે એક બીજી સ્કેલ છે, સ્કેલ નંબર 2. જો આ સમજો બરાબર. સ્કેલ નંબર 2 એનું જે વિભેદન છે એ આટલું છે 0.01 સેન્ટીમીટર, એટલે કે આના કરતા વધારે. મૂલ્ય ઉપર ધ્યાન નથી આપવાનું મિત્રો. હું એમ કહું કે આ જે સ્કેલ નંબર 2 છે એનું વિભેદન આના કરતા વધારે, તેનો મતલબ શું થયો? તમારા મૂલ્યને જ જોવાનું. નકર અમુકના પ્રશ્ન થાય કે આ 0.1 છે ને આ 0.01 છે, તો તમે શા માટે એવું કીધું કે આનું વિભેદન આના કરતા વધારે? તમે વિભેદનનો મતલબ ખાસ સમજજો કે આ સ્કેલ છે એના દ્વારા તમે ઓછામાં ઓછી લંબાઈનું મૂલ્ય 0.1 સેન્ટીમીટર જ માપી શકો, ત્યાં સુધી, તી સીમા સુધી. ખબર પડે છે? અને આ સ્કેલ દ્વારા નાનામાં નાનું મૂલ્ય 0.01 સેન્ટીમીટર સુધી મપાય. એટલા માટે એવું કહી શકાય આનું જે રિઝોલ્યુશન છે આના કરતા કેવું છે? વધારે. હવે આગળ તો આ સ્કેલની મદદથી તમે આ લંબાઈનું માપન કરો છો તો ત્યારે તમને જે માપન મૂલ્ય મળે છે, માપન મૂલ્ય ઈ કંઈક આટલું મળે છે. સમજજો બરાબર. બીજા નંબરની સ્કેલની મદદથી તમે આ લંબાઈનું માપન કર્યું તો તમને લંબાઈનું મૂલ્ય મળ્યું 3.38 સેન્ટીમીટર. હવે આ બે વસ્તુના ભેદ આપણે ખાસ સમજવાના છે, ચોકસાઈ અને સચોટતા. પહેલા મૂલ્ય ઉપર ધ્યાન આપો, 3.5 સેન્ટીમીટર. તમે જુઓ કે 3.5 સેન્ટીમીટર અને 3.38 સેન્ટીમીટર, 3.5 અને 3.38, ઈ બંનેમાંથી કયું મૂલ્ય સાચા મૂલ્યની ખૂબ જ નજીક છે? જો સાચું મૂલ્ય કેટલું છે તો કે 3.678 સેન્ટીમીટર, એટલે કે આ પોઈન્ટ પછી ડાયરેક્ટ 6 આવે છે ડિજિટ. હવે તમારે વિચારવાનું છે કે આ બે મૂલ્ય છે 3.5 અને 3.38. આ બે કિંમતમાંથી કયું મૂલ્ય આની સૌથી નજીક છે? તો તમે કહેશો 3.5. ખબર પડે છે કે નહીં? 3.5 સેન્ટીમીટર જે મૂલ્ય છે એ આની ખૂબ જ નજીક છે, સૌથી નજીક. અને જે મિત્રો સૌથી નજીક હોય, સમજજો, જે મૂલ્ય માપન મૂલ્ય સાચા મૂલ્યની, માપન મૂલ્ય સાચા મૂલ્યની સૌથી નજીક હોય તો ઈ મૂલ્યમાં શું રહેલી છે મિત્રો? ચોકસાઈ. ખબર પડે છે કે નહીં? તો અહીંયા તમે કહી શકો કે આ 3.5 સેન્ટીમીટર જે માપન મૂલ્ય છે એમાં ચોકસાઈ વધારે છે, એ મૂલ્ય સૌથી ચોક્કસ છે. શા માટે? કારણ કે એ સાચા મૂલ્યની ખૂબ જ નજીક છે, એટલે કે આમાં ચોકસાઈ વધારે રહેલી છે પણ સચોટતા ઓછી. 3.5 સેન્ટીમીટર જે માપન મૂલ્ય છે એમાં ચોકસાઈ વધારે રહેલી છે. શા માટે? કારણ કે મૂલ્ય સાચા મૂલ્યની એકદમ નજીક છે, એટલા માટે. જો એમાં ચોકસાઈ વધારે રહેલી છે પણ એવું કહી શકાય કે એમાં સચોટતા ઓછી છે. સચોટતા ઓછી એટલે એનો મતલબ શું? કે તમે અહીં જો કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવે છે તો કે 3. સિમ્પલ. અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવે છે તો કે 1 જ, 5. ખ્યાલ આવે છે? એટલા માટે કારણ કે આની વિભેદન શક્તિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર. એટલે 0 પોઈન્ટ પછી એક જ ડિજિટ આવે, પોઈન્ટ પછી એક જ ડિજિટ આવે. એટલા માટે તમે એવું કહેવાય કે આમાં ચોકસાઈ વધારે અને સચોટતા ઓછી. વાત કરીએ આની 3.38 સેન્ટીમીટર. તો તમે જો 3.38 સેન્ટીમીટર જે મૂલ્ય છે એ સાચા મૂલ્યની ખૂબ જ દૂર છે. સમજજો, આ જે મૂલ્ય છે એ સાચા મૂલ્યથી દૂર છે. એ સાચા મૂલ્યથી દૂર હોય એટલે તમે એનો મતલબ શું સમજ્યા કે એમાં ચોકસાઈ છે ઓછી હોય. 3.38 સેન્ટીમીટર જે લંબાઈ તમને મળી એમાં ચોકસાઈ છે ઓછી છે પણ સચોટતા વધારે છે. કોના કરતા? કે આ 3.5 કરતા. આપણે બે અલગ અલગ સ્કેલ દ્વારા લંબાઈનું માપન કર્યું, બે અલગ અલગ તમને કિંમત મળી. એ બે અલગ અલગ કિંમત ઉપરથી તમે નક્કી કરી શકો કયું મૂલ્ય ચોક્કસ છે, કયું મૂલ્ય સચોટ છે. ખબર પડે છે કે નહીં? એટલા માટે તમે એવું કહી શકો મિત્રો કે જેમાં ચોકસાઈ વધારે એમાં સચોટતા ઓછી. સિમ્પલ. મેં કીધું કે આ મૂલ્યમાં ચોકસાઈ વધારે છે તો સચોટતા ઓછી છે.
આમાં સચોટતા વધારે છે કારણ કે એનું વિભેદન શક્તિ તમે જો આ સ્કેલ 2 નું વિભેદન કેટલું છે 0.01 એટલે પોઈન્ટ પછી બે ડિજિટ કેલ્ક્યુલેટ કરવા પડે અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ છે એટલા માટે આમાં સચોટતા વધારે છે માટે ચોકસાઈ છે ઓછી છે તો હવે તમને ખબર પડી જાય કે આ બે વચ્ચેનો સંબંધ શું જો ચોકસાઈ વધારે હોય તો સચોટતા ઓછી થાય અને જો સચોટતા વધારે હોય તો ચોકસાઈ ઓછી થાય તો એનો મતલબ શું થયો કે આ બે વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે આ બે વચ્ચે એક પ્રમાણ સંબંધ તમે દર્શાવી શકો સચોટતા ચલે છે 1/છેદમાં ચોકસાઈ જો આ બુકમાં મિત્રો તમને ક્યાંય નહીં ખબર પડે બુકમાં આ ક્યાંય નહીં વાંચ્યું હોય કે સચોટતા ચલે છે 1/છેદમાં ચોકસાઈ પણ ત્યારે તમે કોઈ પણ થિયરીની ડીપમાં ચર્ચા કરો છો ત્યારે તમને એ વસ્તુ ખ્યાલ આવી જવો જોઈએ આને નિષ્કર્ષ કહેવાય આપણે ફક્ત આ બે વસ્તુ જ સમજ્યા છે ચોકસાઈ અને સચોટતા એ બે ઉપરથી તમે કયા તારણ ઉપર આવ્યા તો આ એનું તારણ અને આ જ વસ્તુ મિત્રો સાયન્સમાં સમજવાનું છે સમજો સાયન્સ વસ્તુ શું છે તમે જે ટોપિક સમજો છો એ ટોપિક ઉપરથી તમે ફાઇનલ કયા રિઝલ્ટ ઉપર પહોંચ્યા તમને શું ખબર પડી તો આપણને આ ખબર પડી કે આ જે સચોટતા અને ચોકસાઈ વિશે અત્યાર સુધી આપણે ઘણું સમજાયું એમાં છેલ્લે એક જ વસ્તુ આપણને ખ્યાલ આવી કે આ બે વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે સિમ્પલ અને આ જ વસ્તુ સમજવાની છે ખબર પડે છે કે નહીં તો આ મિત્રો આપણે ચોકસાઈ અને સચોટતાની વાત કરી હવે થોડી આની વાત કરશું માપનમાં ઉદ્ભવતી ત્રુટિ વિશે તો મિત્રો ત્રુટિ છે એના બે પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત વ્યવસ્થિત એટલે એને કહેવાય સિસ્ટેમેટિક એરર અને અવ્યવસ્થિત એટલે એને કહેવાય રેન્ડમ એરર સમજો નામ છે એના ઉપર તમને ખબર પડી જાય કે અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના પ્રકાર કેટલા તો કે બે પહેલો પ્રકાર કયો તો કે વ્યવસ્થિત એટલે કે સિસ્ટેમેટિક અને બીજો પ્રકાર કયો તો કે અવ્યવસ્થિત એટલે કે રેન્ડમ તો પ્રશ્ન એ થાય કે વ્યવસ્થિત ત્રુટિ એટલે શું તો કે તમે કોઈ પણ રાશિનું જ્યારે માપન કરો છો ત્યારે ઈ માપન મૂલ્ય એમાં જે ત્રુટિ ઉદ્ભવે છે અને આપણે ત્રુટિને અગાઉ વ્યાખ્યાયિત કરી છે ત્રુટિ એટલે શું તો કે માપનમાં રહેલી અચોકસાઈ એને આપણે ત્રુટિ કહીએ છીએ તો ઈ જે ત્રુટિ છે કાં તો ત્રુટિ ધન મળે સમજો અને કાં તો ત્રુટિ ઋણ મળે સમજો તો ત્યારે ઈ જે ત્રુટિ છે ને વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે જેમ કે હું એક ઉદાહરણ આપું તમે કોઈ પણ એક લંબાઈનું માપન કરો છો હવે લંબાઈનું માપન કરો છો લંબાઈનું સાચું મૂલ્ય હું એમ કહું 1 સેન્ટીમીટર છે સાચું મૂલ્ય કેટલું કીધું મેં 1 સેન્ટીમીટર હવે તમે એનું માપન કરો છો ઈ માપન કરતા તમને મૂલ્યો આવા મળે છે જો 1.1 સેન્ટીમીટર 1.2 સેન્ટીમીટર 1.3 સેન્ટીમીટર 1.4 સેન્ટીમીટર અપ ટુ તમને સાચું મૂલ્ય લંબાઈનું કેટલું કીધું મેં 1 સેન્ટીમીટર તમે એનું માપન કરો છો માપન કરતા આવા બધા કિંમતો તમને મળે તો તમે કહી શકો કે આ જે 1.1 અને 1 માં ડિફરન્સ કેટલો તો કે 0.1 સેન્ટીમીટર એના પછી 1.2 અને 1 માં તો કે 0.2 સેન્ટીમીટર 0.3 સેન્ટીમીટર 0.4 સેન્ટીમીટર તમે જોઈ શકો કે આ જે એરરના જે મૂલ્યો આવે છે ત્રુટિના ઈ ધન મળે છે જો પ્લસ ખબર પડે છે કે નહીં અને ઈ બધાય મૂલ્યો ધન જ મળવા જોઈએ પછી એવું ન મળવું જોઈએ કે આ ધન હોય એના પછીનું મૂલ્ય ઋણ મળે ખ્યાલ આવે છે તો એટલા માટે એવું કહી શકો કે આ જે ઉદ્ભવતી ત્રુટિ કેવી છે તો કે વ્યવસ્થિત હજી હું તમને બીજું ઉદાહરણ આપું કે માની લો કે આ રીતે સંભવી શકે કે સાચું મૂલ્ય 1 સેન્ટીમીટર છે તમે જે માપન મૂલ્ય કરો છો આવા મળે છે 0.99 0.98 0.97 ખ્યાલ આવે છે દરેક તો આ જે ત્રુટિ છે કેવી કહેવાય ઋણ પણ બધા જ મૂલ્ય છે ઋણ હોવા જોઈએ જો આ 1 અને 0.99 માં ડિફરન્સ કેટલો તો 0.99 માંથી તમે 1 બાદ કરો તો તમને ખ્યાલ આવે 0.01 તો ઈ જે મૂલ્ય છે એમાં એરર રહેલી છે વાત કરી અવ્યવસ્થિત ત્રુટિની તો અવ્યવસ્થિત ત્રુટિમાં શું હોય કે ઈ મૂલ્ય ધને હોય અને ઋણે હોય બંને સંભવી શકે જેમ કે હું એમ કહું કે લંબાઈનું સાચું મૂલ્ય
સેન્ટીમીટર છે. હવે તમે લંબાઈનું જ્યારે માપન કરો છો તો પહેલા અવલોકન આવું મળે છે 1.1 સેન્ટીમીટર. પછી તમે એ જ લંબાઈનું માપન કરો છો ત્યારે મૂલ્ય આવું મળે છે 0.99 સેન્ટીમીટર. તો તમે જુઓ અહીંયા કે પહેલું જે મૂલ્ય તમને જે મળ્યું અવલોકન, એ અવલોકન આના કરતા વધારે મળ્યું એટલે ત્રુટિ ધન. અને બીજું અવલોકન જે તમે માપ્યું એ રીડિંગ આના કરતા ઓછું મળ્યું એટલે કે ત્રુટિ ઋણ. ખબર પડે છે કે નહીં? તો આ રીતે જ્યારે ત્રુટિ આવતી હોય તમને ખ્યાલ જ ન આવે કે ક્યારે મૂલ્ય ધન થશે, ક્યારે મૂલ્ય ઋણ થશે. તો ઈ રેન્ડમલી ચાલતું હોય, એની કોઈ પ્રોપર સિસ્ટમ ન હોય, એટલા માટે રેન્ડમ એરર કહેવાય, અવ્યવસ્થિત ત્રુટિ. ખ્યાલ આવ્યો બંને વચ્ચેનો ડિફરન્સ? વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે એક સિસ્ટમ ચાલતી હોય, કાં તો બધા મૂલ્ય ધન હોય અથવા ઋણ હોય. અવ્યવસ્થિત એટલે શું? તો કે ધને હોય ને ઋણે હોય, આપણે નક્કી કરી શકીએ નહીં. હવે ખાસ કરી આ જે ત્રુટિ ઉદ્ભવવાના છે કેટલાક કારણો છે એ શોર્ટમાં આપણે ચર્ચા કરશું. સમજો ખાસ કરી જે આ બધી ત્રુટિ ઉદ્ભવે છે, વ્યવસ્થિત ત્રુટિ જે ઉદ્ભવે છે એના કારણ શું? તો એમાં પહેલું કારણ છે સાધનની ત્રુટિ. મિત્રો તમે કોઈ પણ રાશિનું જ્યારે માપન કરશો, માની લો તાપમાન છે, લંબાઈ છે, એ કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે તમે માપન કરશો તો માપન માટે તમે કોઈ એક સાધનનો ઉપયોગ કરશો. જેમ કે દળ માપવું છે, તમારી પાસે તુલા હશે, સ્પ્રિંગ કાંટો હશે. તાપમાન માપવું છે, તમારી પાસે થર્મોમીટર હશે. એ થર્મોમીટર ઉપર યોગ્ય અંકન કરેલા હોય. અંકન એટલે અહીંયા રીડિંગ દર્શાવેલા, આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન, આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન. હવે તમે જે સાધનનો ઉપયોગ કરો છો એ સાધન પહેલેથી જ ખામીયુક્ત છે. એ સાધનમાં પહેલેથી જ કંઈક ખામી રહેલી છે. તો હવે ખામીવાળા જે સાધનની મદદથી તમે કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરશો એટલે સ્વાભાવિક છે કે એ વસ્તુના માપન મૂલ્યમાં એરર આવવાની. ખ્યાલ આવે છે? તો તમને જે એરર આવે છે એ એરર પાછળનું મૂળભૂત કારણ કયું કહેવાય? તો કે સાધનની ત્રુટિ. સાધન યોગ્ય નથી. તમારી પાસે થર્મોમીટર છે પણ એ થર્મોમીટર છે એનો એક છેડો બટકી ગયો છે, અથવા તમારી પાસે કોઈ સ્કેલ છે તો એ સ્કેલનો એક છેડો ઘસાઈ ગયો છે. હવે એની મદદથી તમે લંબાઈ માપો છો તો તમે લંબાઈ તો માપી નાખશો પણ એ મૂલ્ય સાચું નહીં મળે, એક્ઝેક્ટ નહીં મળે. ખબર પડે છે કે નહીં? શા માટે? કારણ કે સાધનમાં કંઈ ખામી છે તો એના દ્વારા તમે જે માપન કરશો એમાં પણ ખામી આવવાની. તો આ જે સાધન છે એના કારણે ઉદ્ભવતી છે એ ત્રુટિ થઈ. હવે આગળ બીજો જે ત્રુટિ ઉદ્ભવવાનો કારણ છે એ છે પ્રયોગ ટેકનિકમાં રહેલી અપૂર્ણતા. પ્રયોગ ટેકનિક, જો કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરતો હોય તો એને એ પ્રયોગની પ્રોપર મેથડ ખબર હોવી જોઈએ. સમજો, હવે હું તમને ઉદાહરણ આપું કે એક વ્યક્તિ પાસે કમ્પ્લીટ થર્મોમીટર છે. સમજો આ ત્રુટિ છે એ શું સમજાવવા માંગે છે? આ ત્રુટિ ઉદ્ભવવાનું કારણ એટલે શું? આપણે આ સમજ્યા કે આ સાધન ખરાબ હોય, કોઈ પણ વ્યક્તિ છે તો એ જે સાધનનો ઉપયોગ કરે છે એમાં જો કંઈક એરર હશે તો મિત્રો એ જેનું માપન કરશે એમાં એરર આવવાની. હવે મેં શું કીધું કે એ વ્યક્તિ જે ટેકનિકનો ઉપયોગ કરે છે એ ટેકનિક જ જો એમાં ખામી હોય, કે કોઈ વ્યક્તિ તાપમાનનું માપન કરે છે, તાપમાનના માપન માટે શેનો ઉપયોગ કરશે? તો કે થર્મોમીટર. હવે માની લો કે થર્મોમીટર છે એ વ્યક્તિને પ્રોપર કઈ રીતે મૂકવું મોઢામાં એ ન ખબર હોય, સમજો, અથવા તો કોઈનું તાપમાન નક્કી કરવું છે અને એ થર્મોમીટર કઈ સ્થાન ઉપર રાખવું એ ન ખ્યાલ આવે તો સ્વાભાવિક છે કે એનું સાચું મૂલ્ય તમને નહીં મળે. એટલા માટે જેને ટેકનિક જ નથી ખબર કે પ્રયોગ કરવાની પદ્ધતિ શું છે, તો એ વ્યક્તિને એ પદ્ધતિ જ ન ખબર હોય તો એ માપન જે પણ વસ્તુનું કરશે, જે પણ રાશિનું માપન કરશે એમાં ત્રુટિ આવશે. ખબર પડે છે? તો એ ત્રુટિ ઉદ્ભવવાનું કારણ કયું કહેવાય? તો કે પ્રયોગ પદ્ધતિ. એના પછી છેલ્લી વ્યક્તિગત ત્રુટિ, જેને ઇંગ્લિશમાં કહેવાય પર્સનલ એરર. શું કહેવાય? પર્સનલ એરર. વ્યક્તિગત ત્રુટિ એટલે શું? તો કે જે પ્રયોગ કરનાર વ્યક્તિ છે એમાં જ કંઈક ખામી હોય. માની લો કે કોઈ રોડ કોન્ટ્રાક્ટર છે, તમે ઘણીવાર જોયું હશે કે એમના પાસે જે યંત્ર હોય, સાધનોની મદદથી એલિવેશન માપતા હોય છે. રોડ ઉપર છે એના એલિવેશન કહેવાય ને, એ માપતા હોય છે, જેના કોઓર્ડિનેટ લેતા હોય છે. હવે એ વ્યક્તિ છે એને સતત દૂરબીન જેવી વસ્તુ આવે એમાં જોવાનું હોય છે. સિમ્પલ.
હવે માની લો એની આંખ જ એક ખરાબ છે, એક આંખ જ એની ખરાબ છે અને એ આંખેથી એનું અવલોકન કરે છે, તો સ્વાભાવિક છે કે એની સાચું મૂલ્ય મળશે નહીં, એટલે કે એમાં એરર આવશે. ખ્યાલ આવે? તો આનો મતલબ શું? વ્યક્તિગત ત્રુટિ એટલે શું? તો કે કોઈ વ્યક્તિમાં જ ખામી હોય અને એ વ્યક્તિ પ્રયોગ કરીને કોઈ વસ્તુનું માપન કરે છે તો એ માપનમાં એરર આવવાની, તો એ ત્રુટિ ઉદ્ભવવાનું કારણ શું? તો એ વ્યક્તિ પોતે. ખ્યાલ આવે છે? માની લો કોઈ વ્યક્તિ છે એનો હાથથી વાઇબ્રેટ થતો હોય અને એ કોઈ પણ સ્કેલની મદદથી લંબાઈનું માપન કરતો હોય તો એમાં એરર આવે, કારણ કે એને સાચું મૂલ્ય મળશે નહીં. તો આ જે મિત્રો છે આપણે ત્રુટિઓ છે એની વાત કરી, મુખ્ય બે પ્રકાર, વ્યવસ્થિત, અવ્યવસ્થિત, અને આ જે છે ત્રુટિ ઉદ્ભવવાના કારણો. તો આ જે ટોપિક છે એકદમ સરળતાથી તમે સમજી શકો એટલા માટે તમારે જે બુક છે એમાંથી એકવાર શાંતિથી વસ્તુ છે વાંચી જવાની અને બોર્ડમાં તમને જે વસ્તુ યોગ્ય લાગે એ નોંધ કરી લેશું.